પશ્ચિમના આધુનિક ચિત્રકારો. આધુનિક શબ્દ શું કરવા વાપરો છે? સર કાંઈ હમણાં જ ગુજરી ગયા હોય ને કાજ હયાત હોય એટલે. ગુજરી ગયા હોય એટલે? ના, હજી હમણાં થોડા સમયમાં એટલે થોડાક 4-5 વર્ષ 10 વર્ષમાં કોક થઈ ગયા હોય ને કાજ હયાત હોય એટલે એને આધુનિક કહે. ઓકે, સરસ. ચાલો કે આધુનિક ચિત્રકારો સ્મિતે એવો એનો મતલબ કાઢ્યો કે કાં તો છેલ્લા 5-7 વર્ષની અંદર એક્સપાયર થયા હોય અથવા તો અત્યારે હયાત હોય એવા ચિત્રકારો એટલે આધુનિક ચિત્રકારો. ઓકે, એ સિવાય બીજા કોઈ? એટલે સર આધુનિક એટલે અત્યારના સમય પ્રમાણે જે કલાકારી કરતા હોય ને એ બધા ચિત્રકારો. ઓકે, સરસ. ચાલો હિમાંશુનું કેવું એમ છે કે અત્યારે જે લોકો આધુનિક સમય અત્યારનો છે એની અંદર જે ચિત્રકામ કરતા હશે એ લોકો. હવે એના સિવાય બીજું કોઈ મિત? હા સર. હા, તને શું લાગે છે? ડિજિટલ યુગ પ્રમાણે. ડિજિટલ યુગ પ્રમાણેના. વેરી ગુડ, સરસ. ચાલો આધુનિક ચિત્રકારો એટલે ડિજિટલ યુગ પ્રમાણેના ચિત્રકારો એ આધુનિક ચિત્રકારો. સરસ. જાનવી? હા સર. હા, આધુનિક ચિત્રકારોમાં તારું મંતવ્ય શું છે? સર અત્યારના યુગ પ્રમાણે જે આધુનિક બનાવતા હોય તેવા. ઓકે, વેરી ગુડ, સરસ. ચાલો તમારા બધાના જવાબો બહુ સરસ છે. તમે જે વાંચ્યું એના ઉપરથી જે વિચાર્યું એ સાચું છે, પણ અહીંયા એનો અર્થ છે ને એ થોડોક ટ્વિસ્ટ થાય છે અથવા તો અલગ છે. બરોબર? હવે અમે હિન્ટ આપી કે આનો અર્થ તમે જે કયો છો એ નથી પણ અલગ છે, તો એને કોઈ ડિસ્ક્રાઇબ કરવાની તૈયારી ખરી કોઈની? તમે જે શબ્દ પ્રમાણે કીધું કે આધુનિક ચિત્રકારો, ઇટ્સ ઓકે કે આધુનિક ચિત્રકારો તો કે અત્યારે જે નવી ટેકનિકલ વસ્તુઓ અપનાવતા હોય કે અટાણના થોડાક ભૂતકાળના હોય, મીન્સ કે છેલ્લા 5-10 વર્ષમાં કદાચ કોઈ એક્સપાયર થયા હોય કે અત્યારના હાલમાં જે હોય એવા ચિત્રકારોના આધુનિક ચિત્રકારો કહેવાય. પણ અહીંયા એ અર્થ નથી થતો, અહીંયા કંઈક બીજો અર્થ થાય છે. તો હવે કોઈ જવાબ દેવા માટે કોઈ હિંમત કરશે? જેવું આવડે હો, આપણે આમાં કઈ એટલે કોઈ ઓલું છે નહીં. જાવિયા હેમાંગી? હા સર. હા, પશ્ચિમના આધુનિક ચિત્રકારો એવો શબ્દ પ્રયોગ શું કરવા કર્યો છે? બહુ ખ્યાલ નહીં સર. હવે જેવું આવડે એવો. એટલે એમાં શું કઈ ક્રિએટિવિટી કઈક અલગ એમ બધાય કરતા ક્રિએટિવિટી એ લોકોને. હા, વેરી ગુડ, સરસ. ચાલો, સરસ જવાબ તારો. બધાય કરતા અલગ. હવે આ થોડા કાઠે પૂગ્યા. હજી હવે એને હાવ કાઠે લઈ આવવું હોય તો આને હેલી. હા સર. હા, આનો ટૂંકમાં હેમાંગીએ જે કીધું ને એ રાઈટ ટ્રેક ઉપર હતું, પણ હજી એને સેજ પ્રોપર વે ઉપર લઈ જવું છે. ડિફરન્ટ અને બધા કરતા યુનિક કંઈક હોય અંદર એના આર્ટમાં. ઓકે, એટલે કે એના આર્ટમાં બીજા કરતા કંઈક અલગ હોય એવા ચિત્રકાર. બરોબર? સરસ. ચાલો, વેરી ગુડ. હવે હું ડિસ્ક્રાઇબ કરી દઉં તમને કે આની આગળના લેક્ચરની અંદર આપણે જે 3 કલાકારોને ભણ્યા હતા, લિયોનાર્ડો દ વિન્ચી, માઇકલ એન્જેલો અને રફાએલ. બરોબર? એ ત્રણેય કલાકારો છે ને એ કલાકારો વાસ્તવવાદના હતા. કેવા હતા? વાસ્તવવાદના. વાસ્તવવાદ એટલે રિયાલિસ્ટિક કલા, કે જેવું હોય એવું જ બનાવવું, એને કહેવાય રિયાલિસ્ટિક કલા. બરોબર? રિયાલિસ્ટિક આર્ટ, વાસ્તવવાદ. પણ વાસ્તવવાદથી વિપરીત, એટલે કે પોતાની આગવી સ્ટાઇલ બનાવે, અધરવાઇઝ અલગ વિચારે અને અલગ વિચારીને પોતાની રીતના જે ચિત્ર બનાવે કે જેવું હોય એવું જ નહીં. બરોબર? રિયલમાં જેવું હોય એવું નહીં પણ અલગ રીતના બનાવે, એને કહેવાય આધુનિક કલા. બરોબર? એને કહેવામાં આવી આધુનિક કલા, જેને આપણે અત્યારે મોડર્ન આર્ટ તરીકે ઓળખીએ છીએ. મોડર્ન આર્ટ આ શબ્દ તમે સાંભળ્યો હશે. મોડર્ન આર્ટનું ગુજરાતી થયું આધુનિક કલા. બરોબર? હવે જો અહીંયા તમને અહીંયા જે સ્ટાર્ટિંગમાં જ અહીંયા મેં શું કહેવાય પેલી સ્લાઇડમાં ચિત્ર મૂક્યું છે, દેખાય?
આધુનિક કલાનું કે આ વસ્તુ છે એ રિયલિસ્ટિક નથી. માનો કે આ એક એમ લાગે કે કોઈ એક જગ્યાનો લેન્ડસ્કેપ છે, બરોબર, પણ એ લેન્ડસ્કેપ છે એ વાસ્તવદર્શી નથી કે જેવો હોય એવો ફોટો પાડ્યો હોય એવો નથી. આની આગલા ચિત્રકારો આપણે જોયા હતા તો લિયોનાર્ડો ધ વિન્ચી તો કે જેવું હોય એવું મોનાલિસા આમ સામે કેમ બેઠી હોય એવી જ લાગે, બરોબર. પછી ધ લાસ્ટ સપર તો કે આમ ઈસુ છે એ ખાણું ખાતા હોય ને આજુબાજુમાં માણસો જેવા હોય એવા જ લાગે. એટલે એમાં વાસ્તવિક વસ્તુઓ છે એને ન્યાય આપવાની પ્રક્રિયા કઈ રીતે, જ્યારે આની અંદર શું છે કે વાસ્તવિક ન હોય એવી કાલ્પનિક વસ્તુ અને એને કાલ્પનિક વસ્તુને કેનવાસ ઉપર મૂકવાની જે ક્રિયા છે ને એને આધુનિક આર્ટ અથવા તો મોડર્ન આર્ટ કહેવામાં આવ્યું. અને આ કલાકારો છે ને એ ચીલાચાલુ ઘરેડ જે વાસ્તવિક કલાની હતી ને એને તોડીને બાયણે નીકળ્યા, બરોબર. વાસ્તવવાદથી વિપરીત થઈ અને પોતે કંઈક નવું કર્યું એટલા માટે એને આધુનિક ચિત્રકારો કહેવામાં આવ્યા. પશ્ચિમના એટલે કે યુરોપિયન દેશોની અંદર જે ચીલાચાલુ ઘરેડ હતી એ ઘરેડને તોડી અને કંઈક નવું સર્જન નવી ટેકનિક લઈ આવ્યા એટલા માટે થઈને એને આધુનિક કલાકારો અથવા તો આધુનિક ચિત્રકારો કહેવામાં આવ્યા. ઓકે, પરિવર્તન એ સૃષ્ટિનો નિયમ છે. આપણે બધાને ખબર છે કે દુનિયા દરરોજને માટે બદલતી હોય છે, બરોબર. આજે કોઈ વસ્તુ છે એ વસ્તુ આજે નવી છે તો 2 દિવસ પછી એ વસ્તુ છે અથવા તો બીજે જ દિવસે એ વસ્તુ જૂની થઈ જાય છે. એવી જ રીતના અત્યારની સરખામણીમાં ટેકનોલોજીના પરિવર્તનો, સામાજિક પરિવર્તનો વિચાર કરો. હું તમને એક ફની વાત કહું. ઓમ ફની છે અને ઓમ વાસ્તવિક છે કે આજથી ગયા વર્ષે અમે તમારા વાલીને એમ ફરિયાદ કરતા હતા અથવા તો કહેતા કે તમારા છોકરાઓ ઘેરે આવે ને એટલે મોબાઈલ અડવા નહીં દેવાનો, બરોબર. અહીંયા આવે તો એને મોબાઈલ અડવા નહીં દેવાનો, તમે એની ભેગા રહ્યો, એની ભેગી વાત કરો. અને આજે ફોન કરીને કે તમારે ઘર મોબાઈલ ન હોય તો લઈ દેજો. થાય ને, એવું થયું ને. શું કરવા? તો કે જેવી પરિસ્થિતિ નિર્માણ પામી એ પરિસ્થિતિને આધારે આપણે શું કરવું પડ્યું? પરિવર્તન કરવું પડ્યું, પરિવર્તનને સ્વીકારવું પડ્યું. ઓકે, એટલે પરિસ્થિતિ આધારિત સૃષ્ટિમાં પરિવર્તન થતા જ રહીએ એટલા માટે પરિવર્તન એ સૃષ્ટિનો નિયમ છે એવું કહેવામાં આવે. અગાઉના ચિત્રકારોએ કરેલા ચિત્રો કે ચિત્ર વિધાન પદ્ધતિમાં હર વખત કંઈક ને કંઈક પરિવર્તન આવતું રહ્યું છે. અગાઉના ચિત્રકારો એટલે કે આની આગળ જે આપણે વાત કરી વાસ્તવિક કલાના ચિત્રકારો લિયોનાર્ડો ધ વિન્ચી, માઇકલ એન્જેલો, રફાયેલ, બરોબર. આ લોકોએ જે ચિત્ર પદ્ધતિ વિકસાવી, ચિત્ર વિધાન પદ્ધતિ, એ ચિત્ર બનાવવાના વિધાન એટલે સત્ય, બરોબર. ચિત્રનું જે સત્ય છે એને બદલાવી ચિત્ર વિધાન પદ્ધતિ છે એમાં હર વખત કંઈક ને કંઈક પરિવર્તનો આવતું રહ્યું. શું કરવા? તો કે પરિવર્તનની સૃષ્ટિનો નિયમ છે. એટલે કારણ કે એક હરખી વસ્તુ આવતી હોય ને એ માણસો ધીમે ધીમે પછી એનો મોહ ઉતરી જાય અને પરિવર્તન હારે જે બદલે નહીં ને એનું અસ્તિત્વ જોખમાઈ જાય. એવા ઘણા બધા લાઈવ ઉદાહરણ આપણી હારે છે. માનો કે ડાયનોસોર છે, આપણે બધાને ખબર છે કે હજારો વર્ષ પહેલા ડાયનોસોર હતા પૃથ્વી ઉપર, બરોબર. પણ અત્યારે કેમ નથી? તો કે બદલતા પર્યાવરણ સાથે, બદલતી પરિસ્થિતિ સાથે એ સમાનુકૂલન સાધી શક્યા નહીં, એમાં ભળી શક્યા નહીં, એટલા માટે થઈને એ લુપ્ત થઈ ગયા. એ આપણે પ્રકૃતિની વાત કરીએ. હવે કોઈક કંપનીની વાત કરીએ. માનો કે નોકિયા છે તો એમ માનીએ ને કે 90ના દશકાની અંદર એટલે કે 98 થી જ્યારે મોબાઈલ આવ્યો, બરોબર, ત્યારે લગભગ ફીચર ફોન એ કોઈના પણ હાથમાં તમે જુઓ ને એટલે નોકિયા જ દેખાતો. પણ સ્માર્ટફોનની દુનિયામાં નોકિયા ગુમ થઈ ગયું. શું કરવા? તો કે એને પરિવર્તનોના હારે સ્વીકારી શક્યા નહીં, એન્ડ્રોઈડની દુનિયામાં પગ મૂકી શક્યા નહીં, એટલા માટે થઈને એને ફેંકાઈ જવું પડ્યું. પણ પાછું કમબેક કર્યું પણ એટલું પાવરફુલ રહી શક્યું નહીં. એટલે એવી જ રીતના કોઈ પણ વસ્તુ છે એની અંદર તમે પરિવર્તન ન આવે ને અથવા તો પરિવર્તનને સ્વીકારીએ નહીં તો એ ફેંકાઈ જાય. એટલે પરિવર્તન કંઈક ને કંઈક આવતું રહ્યું. સર્જકોએ અનેક નવા પ્રયોગો કરી અને સુંદર ચિત્રો કર્યા. માત્ર પીછી કે માત્ર રંગથી નહીં, જુદી જુદી ટેકનિકોનો ઉપયોગ કર્યો, જુદા જુદા વૈચારિક ઉપયોગ કર્યા, બરોબર ને. એને લઈ અને ઘણા બધા પ્રયોગો થયા. એના હિસાબે સર્જનોમાં છે ને વિવિધતા આવી.
જો અહીં બાજુનું જે ચિત્ર છે એ બાજુનું ચિત્રની અંદર તમે જુઓ ને તો રિયાલિસ્ટિક આર્ટ નથી, પણ એમ કહી શકીએ કોક લેડીનું ચિત્ર છે, બરોબર? લેડીનું ચિત્ર છે ને લેડી છે એ એકદમ આમ ગુસ્સામાં હોય, અથવા તો એનો જે ચહેરાના હાવભાવ છે એ થોડાક ગમગીન હાવભાવ છે એવું લાગે તમને અહીંયા જોઈએ. અને બીજું એક આપણે આગળ ભણી ગયા કે આધુનિક ચિત્રો છે, આધુનિક કલા એ આવી તે આપણે આધુનિક ચિત્રોને સમજવા માટે જોનારને શું કરવું પડે? માનસિક કસરત કરવી પડે, બરોબર? તો આને આપણે સીધે સીધું જોઈ ન શકીએ, આમાં આપણે માનસિક કસરત કરવી પડે. જો અહીંયા એના હાથ છે બધા એવું લાગે આપણને, બરોબર? અહીંયા આંગળા ઉપરથી એમ લાગે કે હાથ છે, અહીંયા અંગૂઠો છે એવું લાગે. એટલે આખે આખું ભેગું કરીએ આમ તો આ ભાગ છે એ હાથ છે એવું આમ નિરાતે જોઈએ તો ખબર પડે, બરોબર? એવી રીતના માનો કે આ બે આંખો છે એવું ખબર પડે, અને ચહેરાનો ભાવ એવું કહે કે આ કઈક ગમગીન છે, બરોબર? અહીંયા સરસ મજાની હેટ પહેરી છે એવું લાગે. આ લાંબા વાળ છે એના હિસાબે આપણે એમ કહી શકીએ કે આ કોક સ્ત્રીનું ચિત્ર છે. આવી રીતના ટૂંકમાં આપણે જોવા માટે થોડીક કસરત કરવી પડે, પણ છતાં પણ એ જે વાસ્તવિક ચિત્ર છે એના કરતા કંઈક અલગ લાગે, બરોબર? એટલા માટે થઈ અને આવી જે કલા છે એ શરૂ થઈ. ત્યારે તો કે પશ્ચિમમાં આધુનિક સમયની અંદર, બરોબર? હવે આગળ વધીએ. આવા જ પશ્ચિમી જે ચિત્રકારો છે એમાં સૌથી પહેલા કોઈનું નામ આવતું હોય તો એ છે પોલ સેઝા. કોણ છે? પોલ સેઝા. પોલ સેઝાને આધુનિક કલાના પિતા ગણવામાં આવે. આધુનિક કલાની શરૂઆત જો કોઈ કરી હોય પશ્ચિમના દેશોમાં તો એ પોલ સેઝાએ કરી એવું કહેવામાં આવે છે. પોલ સેઝાનું ચિત્ર છે. આગળ વધીએ. પોલ સેઝાનો જન્મ ઈસવીસન 1839માં ફ્રાન્સમાં એક સામાન્ય કુટુંબમાં થયો હતો, બરોબર છે? ફ્રાન્સમાં સામાન્ય કુટુંબની અંદર, એટલે કે કોઈ રૂપિયા વાળું કુટુંબ નહીં પણ મધ્યમ વર્ગીય કુટુંબ હોય એની અંદર એમનો જન્મ 1839માં. જ્યારે લિયોનાર્ડો દ વિન્ચી અને માઇકલ એન્જેલો ને એ બધા 14મી સદીના ચિત્રકારો હતા, બરોબર ને? તો આટલો બધો ફરક આ બધા વચારે છે. રેડી? એટલે 1839માં ફ્રાન્સના એક સામાન્ય કુટુંબમાં પોલ સેઝાનો જન્મ થયો. તેઓ ઇમ્પ્રેશનિસ્ટ વિચારસરણીનો વિરોધ કરનારા એક ફ્રેન્ચ કલાકાર હતા. ઇમ્પ્રેશનિસ્ટ વિચારસરણી, બરોબર? ઇમ્પ્રેશનિસ્ટ વિચારસરણી એટલે શું? તો કે ઇમ્પ્રેશન અથવા તો પ્રભાવવાદ જેને કહેવાય, પ્રભાવવાદ. પેલાના કલાકારોની અંદર પ્રભાવવાદ છે ને વધારે જોવા મળતો. પ્રભાવવાદ કેનો હોય? તો કે કોઈ ધર્મનો પ્રભાવવાદ હોય, કોઈ રાજ્યનો પ્રભાવવાદ હોય, બરોબર? માનો કે મેજોરિટી જે ચિત્રો થયા હતા શરૂઆતમાં તો એ બધા ઈસુને લગતા અથવા તો ક્રિશ્ચિયન ધર્મ અથવા તો બાઇબલને આધારિત હતા, બરોબર? એટલે ઇમ્પ્રેશનિસ્ટ વિચારસરણીના હતા. હવે એનો પોલ સેઝાએ શું કર્યો? વિરોધ કર્યો ફ્રેન્ચની અંદર. એટલે પેલા એવા ચિત્રકાર થયા કે જેને ઇમ્પ્રેશનિસ્ટ વિચારસરણીનો શું કર્યો? વિરોધ કર્યો. એટલે વિરોધ કોઈ પણ વસ્તુનો તમે કરો ને એટલે માણસો શરૂઆતમાં તમને તિરસ્કાર જ કરે. જે ચીલાચાલુ સિસ્ટમ હાલી જતી હોય એમાં કાંઈ પણ આપણે અલગ કરવાનો પ્રયત્ન કરીએ ને એટલે સહર્ષ રીતના માણસો એને સ્વીકારે એવું બહુ ઓછું બને. દુનિયાના તમામ મહાન વ્યક્તિઓ છે એને આ વસ્તુ છે એનો સામનો કરવો પડ્યો કે કાંઈક બદલાવ લઈ આવવાની તૈયારી કરે, કાંઈક નવું કરે એટલે સીધી રીતના માણસો એને સ્વીકારી લે નહીં. એવું જ થયું પોલ સેઝાએ. એને ઇમ્પ્રેશનિસ્ટ વિચારસરણીનો વિરોધ કર્યો એટલે બહુ માણસો એને સ્વીકાર્યા નહીં. તેમના વિચારોમાં ગહનતા હતી, ચિંતન હતું અને ક્રાંતિકારી ચિત્રકાર હતા. ક્રાંતિકારી ચિત્રકાર એટલા માટે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો કે ઇમ્પ્રેશનિસ્ટ જે કલાકારો હતા અથવા તો ઇમ્પ્રેશનિસ્ટ સમાજ હતો કે કોઈનું સારું દેખાડવા માટે થઈને ચિત્રકલા થતી, બરોબર? કા ધર્મનું હોય, કા કોઈ વ્યક્તિનું હોય, બરોબર? કા કોઈ સમુદાયનું હોય. એને સારું દેખાડવા માટે થઈને ચિત્રકાર છે એ ચિત્ર કરતો. પોતાની રીતના પોતાના વિચારો એમાં રજૂ થતા નહોતા. જ્યારે પોલ સેઝા છે એને પોતાના વિચારોની અંદર ગહનતા, ઊંડાણ હતું. પોતે પોતાની રીતના થિંકિંગ કરતા હતા. એટલા માટે થઈ અને આ ઇમ્પ્રેશનિસ્ટ વિચારસરણીનો વિરોધ કર્યો એટલે એને ક્રાંતિકારી કલાકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને એક વાક્યનો પ્રશ્ન 100% પૂછી શકાય કે ક્રાંતિકારી કલાકાર તરીકે કોને ઓળખવામાં આવે છે અથવા તો કોણ ઓળખાતા હતા?
તો એની અંદર આવે પોલ સેઝા. બરોબર, આગળ વધીએ. ચિત્રોની સાચી કિંમત લોકોને પાછળથી સમજાય. શરૂઆતમાં મેં તમને કીધું એમ કે કોઈ પણ વ્યક્તિ નવું કંઈક કરે ને એટલે એનો એટલો બધો શું કહેવાય પ્રભાવ રહે નહીં, અથવા તો માણસો એને તિરસ્કાર કરે. પણ જ્યારે એની વાસ્તવિકતા માણસોને ખબર પડે ત્યારે એની કિંમત થાય. એટલે કે માણસોને એના જે ચિત્રો છે એની કિંમત એટલે ઓમ કિંમત નહીં, પૈસાની કિંમત નહીં, પણ એના ચિત્રોની જે લાક્ષણિકતાઓ છે એ બધી કિંમત માણસોને શું થયું પાછળથી સમજાણી કે નહીં ભાઈ આ વ્યક્તિએ જે નવી સ્ટાઇલ કે આ ચીલાચાલુ બંધનોમાંથી બહાર નીકળો એટલે કંઈક નવું થયું. બરોબર, બાકી તમારી સ્થિતિ કેવી હોય કૂપમંડૂપ જેવી. કૂપમંડૂપ એટલે કૂવામાંનો ડેટકો. કૂવાનો ડેટકો હોય એને દુનિયા આખી કૂવામાં જ દેખાય, એની બાઈને વિચારી જ ન શકે. બરોબર, એવી રીતના આ બધા ઇમ્પ્રેશનિસ્ટ કલાકારો હતા તો એનું ચોખ્ઠું એનું ફ્રેમવર્ક ફિક્સ હોય કે ભાઈ મારે બાઇબલમાંથી જ બનાવવાના છે, બાઇબલ સિવાયની દુનિયાને કંઈ દેખાતી જ ન હોય. બરોબર, આમ જ પીછી આંકવાની ને આ જ પ્રકારના કલર પૂરવાના. ને પણ એ વસ્તુ જે સ્વતંત્રતાની કિંમત છે એ સ્વતંત્ર વિચારોની કિંમત લોકોને પાછળથી સમજાય કે ભાઈ આ ચિત્રકારે તો આ જે રેગ્યુલર સ્ટાઇલ છે એમાંથી બાયણે નીકળીને ઘણું સરસ સર્જન કર્યું છે. તાહિતી ટાપુમાં તેમણે જીવનના બાકી વર્ષો વિતાવ્યા. તાહિતી ટાપુ પોતે જે પોતાનું કામ છે એ છેલ્લે જે એમ કહેવાય કે એમના જીવનના છેલ્લા દિવસો હતા એ એકલા અટુલા તાહિતી નામનો ટાપુ છે ત્યાં જઈ અને વિતાવ્યા અને ત્યાં પોતે એનું જે કામ છે એ કર્યું, ચિત્રકલા કરી. જગતને વસ્તુ સ્વરૂપે જોયું હતું, તેમણે પર્સ્પેક્ટિવ યથાર્થ દર્શનનો ઉપયોગ કર્યો. જગતને વસ્તુ સ્વરૂપે જોયું હતું એટલે કે વસ્તુ છે કોઈ પણ વસ્તુ એ કેવા ફોર્મમાં હોય? કોણ કહેશે? વસ્તુ છે એ કેવા ફોર્મમાં હોય? વૈજ્ઞાનિક ભાષામાં વાત કરું, વસ્તુ છે કોઈ પણ ત્રણ સ્વરૂપો હોય ને પદાર્થના, એમાંથી વસ્તુઓ છે એ કયા સ્વરૂપમાં હોય? કોક તો કયો? ઘન પદાર્થ. વેરી ગુડ. કોણ બોલ્યું? મિત. સરસ સરસ. વસ્તુ કેવા સ્વરૂપમાં હોય? ઘન સ્વરૂપમાં હોય. હવે અહીંયા પર્સ્પેક્ટિવ શબ્દ આવ્યો, બરોબર? પર્સ્પેક્ટિવ થી તમે બધા પરિચિત છો ને કે નથી? પર્સ્પેક્ટિવ યથાર્થ દર્શન આવું કઈ આવ્યું હતું આપણે કઈ ભણ્યા કે કઈ સમજાયું હોય કે એવું કોઈને યાદ છે? ઉત્તમ. હા સર. પર્સ્પેક્ટિવ એવું કઈ આવ્યું છે કઈ ભણવામાં? ઓલો આપણે 9 એંગલ થી જોયું તું ઈ? હા એવડું ઈ 9 એંગલ થી જોયું તો નહીં. વેરી ગુડ. હાલો એટલું તો યાદ છે કે કોઈ પણ વસ્તુ છે એને આપણે દોરવી હોય, ઘન વસ્તુને દોરવી હોય તો જેવી દેખાય છે એવી જ આપણે દોરવાની થાય, બરોબર ને? આવું મેં તમને શીખવાડ્યું હતું, યાદ હોય તો. પર્સ્પેક્ટિવ નો નિયમ 9 એંગલ થી વસ્તુને જોવાની ને આઈ લેવલ થી નીચે કયું છે અને આઈ લેવલ થી ઉપર કયું છે, આઈ લેવલ થી નીચે હોય તો કેવી રીતના દોરવાનું, આઈ લેવલ થી ઉપર હોય તો કેવી રીતના દોરવાનું, એને કહેવાય પર્સ્પેક્ટિવ. તો આને શું કર્યું પોલ સેજાએ ખબર છે? નવી જે સ્ટાઇલ અપનાવી ને એમાં જગતને વસ્તુ સ્વરૂપે જોયું. વસ્તુ કેવી હોય તો કે ઘન સ્વરૂપમાં હોય, બરોબર? એટલે કોઈ પણ માનો કે ઝાડવું દોરે તો ઝાડવાને ઘન સ્વરૂપ એટલે ભૌમિતિક આકારની રચના એમાં તમને દેખાય, બરોબર? આમ તમે જુઓ તો ખૂણા ખાંચકા વાળું સખત દેખાતું હોય ને એવું લાગે, એવું એને પોતાના ચિત્રોની અંદર જોવા મળે. એટલે એને નવી જે શૈલી વિકસાવી, નવી જે સ્ટાઇલ વિકસાવી એને કહેવામાં આવ્યું ઘનવાદ. શું કહેવામાં આવ્યો? ઘનવાદ. ઘન વસ્તુઓ જેવું દેખાય એટલા માટે એને ઘનવાદ કહેવામાં આવ્યો. અને આ નવી સ્ટાઇલની શરૂઆત પોલ સેઝાએ કરી એટલા માટે થઈ અને આધુનિક કલાના પિતા, બરોબર, માનવામાં આવે છે. આધુનિક કલાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? તો પોલ સેઝા. શું કરવા? તો કે ઇમ્પ્રેશનિસ્ટવાદ એટલે કે ચીલાચાલુ જે વિચારસરણી હતી એનો વિરોધ કરી અને નવીન રીતના ચિત્ર દોરવાની શરૂઆત કરી, બરોબર? એટલા માટે થઈ અને એમને આધુનિક કલાના
પિતા ગણવામાં આવે છે. સેઝાના વિચાર અને કાર્યમાંથી પ્રેરણા લઈ બ્રાક તેમજ પિકાસોએ ક્યુબિઝમની સ્થાપના કરી. ક્યુબિઝમ, આ ક્યુબિઝમનો કોઈ ગુજરાતી અર્થ કહી શકશે? ક્યુબિઝમ કોક તો કયો. ક્યુબ, ક્યુબ એટલે શું થાય? ક્યુબ એટલે ચોરસ, ચોરસ થાય. ઘન પદાર્થ. હા, એટલે ઘન એમ નહીં, થાય. આમ ઘન જેવું. ઘન થાય ને ક્યુબ એટલે. હા, ઘન. હા. ક્યુબિઝમ એટલે હમણાં જ હું બોલ્યો તો ક્યુબિઝમ એટલે શું થાય? હમણાં જ હું બોલ્યો થોડીક વાર પહેલા જ. જાનવી, ક્યુબિઝમ એટલે ક્યુબ એટલે શું થયું? ઘન થયો, બરોબર? તો ક્યુબિઝમ એટલે થાય ઘનવાદ. હમણાં ન બોલ્યો ઘનવાદના પ્રણેતા છે એને બધી વસ્તુને ઘન સ્વરૂપે જોઈ, બરોબર? એટલે ચિત્ર જો કોઈ પણ દેખાય તેમાં તમને આમ ઘન આકાર હોય એવું જ લાગે, એટલા માટે એને ઘનવાદના પ્રણેતા કહેવામાં આવ્યા. અને ઈ ક્યુબિઝમ પછી સેઝાના વિચારો એટલે સેઝાના કાર્યમાંથી પ્રેરણા લઈ અને બ્રાક અને પિકાસો આ બે જે મહાન ચિત્રકારો થયા એ એના વિચારો ઘનવાદના છે ને એની ઉપર જ એને ચિત્રો બનાવ્યા, એટલે કે સેઝાની સ્ટાઇલ છે એને અપનાવી, એટલા માટે એને ઘનવાદના પ્રણેતા કહેવામાં આવે છે. બીજા નંબરમાં આધુનિક કલાના પિતા પણ કહેવામાં આવે છે. ત્રીજા નંબરમાં ક્રાંતિકારી ચિત્રકાર તરીકે પણ ઓળખાય છે, બરોબર? એટલે આ 3 કે 4 વસ્તુ છે એ પોલ સેઝા માટે બહુ મહત્વની છે, બરોબર? વિશ્વ ઇતિહાસમાં ચિત્રકલાના ઇતિહાસમાં પોલ સેઝા છે એ આ મહત્વનું સ્થાન ધરાવે છે. શું કરવા? તો કે એમને ઇમ્પ્રેશનિસ્ટ વિચારસરણીનો વિરોધ કર્યો, ક્રાંતિ લઈ આવ્યા, અને ક્રાંતિ લઈ આવી અને જગતને જુદી રીતના જોવાની, જુદી રીતના ચિતરવાની ટ્રાય કરી, અને એને કોઈ પણ વસ્તુને ઘન સ્વરૂપમાં દર્શાવી, એટલા માટે થઈ એને ઘનવાદના પ્રણેતા કહેવામાં આવ્યા. અને ક્યુબિઝમની સ્થાપના કરી અને એના વિચારોમાંથી પ્રેરણા લઈ અને બ્રાક અને પિકાસોએ ચિત્રો બનાવ્યા, બરોબર? તો અહીંયા પોલ સેઝા છે એ સમાપ્ત થાય છે. ઓકે, પોલ સેઝાને આપણે આવી રીતના સમજીએ. પછી આના પછી છે એ છે વિન્સેન્ટ વાન ગોથ. પણ વિન્સેન્ટ વાન ગોથને આપણે આવતા પીરિયડમાં, વિન્સેન્ટ વાન ગોથ અને પાબ્લો પિકાસો એને આવતા પીરિયડમાં જોશું, બરોબર? ત્યાં સુધી પોલ સેઝા છે એ અહીંયા આપણે પૂરું કરીએ. અને આગલો જે પાઠ હતો પશ્ચિમના કલાકારો, બરોબર, સોરી પુનરુત્થાન કાલીન કલા, એમાંથી ઓછામાં ઓછા 30 પ્રશ્નો કાઢવાના છે. ઓછામાં ઓછા 30 પ્રશ્નો કાઢવાના છે, અને એના એક વાક્યના 30 પ્રશ્નો અને એના જવાબ, બરોબર? તમારા લોકોએ મને હોમવર્કમાં આપવાના છે. આજે છે મંગળવાર, કાલે બુધવાર, પરમદી ગુરુવાર સાંજ સુધીમાં 30 પ્રશ્નો લખી અને મોકલવાના છે, બરોબર? અને એક શરત ઈ છે કે મને હાવ એટલે હાવ કોપી લાગે એવું કરતા નહીં, તમારી રીતના જોજો, બરોબર? 30 પ્રશ્ન ઓછામાં ઓછા કાઢવાના છે, વધારે નીકળે તો વાંધો નહીં, એક વાક્યમાં જેનો જવાબ આવતો હોય એવા. ઓકે, એની ક્વેશ્ચન? નો. ઓકે, વેરી ગુડ, સરસ. ચાલો તો પાછા 2 દિવસ પછી મળીએ. હાજરી પૂરી લ્યો બધાય.